તો બાળ મિત્રો બધા મજામાં ને? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં ગઈકાલની જે પ્રવૃત્તિ બાકી હતી, કયું પ્રકરણ હતું? ઓકે, વેરી ગુડ. તમને યાદ છે બધાને? આપણે વર્ગીકરણની એક ગેમ રમેલા, ખબર ને? રમ્યા હતા ને? મજા આવી હતી? હા. આજે આપણે વર્ગીકરણની એક અલગ પ્રવૃત્તિ કરવાના છે અને એમાં આપણે કોમ્પિટિશન રાખી છે. તમે તૈયાર છો ને? એ ટીમ કોની છે? ઓકે, દિયાબહેનની. અને બી ટીમ સોનલબહેનની છે. તો બરાબર તમારે ટીમ વાઇઝ રમવાનું છે અને એમાં અહીંયા આગળ કેટલાક ચાર્ટ્સ લગાવેલા છે, દેખાય છે તમને? હા, આ સાઈડે પણ છે, જોયું? અને અહીંયા આગળ ગઈકાલની જે પ્રવૃત્તિ બાકી હતી એની કેટલીક ચીઠ તમારે ચોંટાડવાની છે. અહીંયા ચિઠ્ઠી છે. ગઈકાલે તમને પાક્કું થઈ ગયું હશે. આ થઈ ગયું ને? હા. તો આજે તમને હું 2 મિનિટનો ટાઈમ આપીશ. કેટલી મિનિટનો? 2. હા. અહીંયા આગળ ચાર્ટ પર તમારે ઝડપથી અંદરથી ચિઠ્ઠી ઉપાડવાની છે અને ઝડપથી અહીંયા આગળ બોર્ડ પર એ ચીઠને ચોંટાડવાનું છે. તૈયાર છો તમે? ઓકે, તમારો સમય શરૂ થઈ ગયો છે. ચાલો ઝડપથી ચિઠ્ઠીને બરાબર વાંચવાની છે અને અહીંયા બોર્ડ પર લગાવવાની છે. બોલતા જાઓ, તમારી જે ચિઠ્ઠી આવી છે નામ બોલતા જાઓ. દિયાબેન, નામ બોલતા જાઓ. હા, ક્યાં ચોંટાડતા જાઓ, જોતા જાઓ. ચાલો મિત્રો, જલ્દી ઝડપથી. ખબર પડતી છે ને? ચાલો. તમારી ટીમને સપોર્ટ કરો. શોધો, જલ્દી શોધો, ઝડપથી. હા, વેરી ગુડ. પ્રતિકભાઈ, જલ્દી. ઓકે મિત્રો, તમારો સમય પૂરો થાય છે. કરી લીધી છે ને? હવે તમારું રિઝલ્ટ જોઈએ આપણે. જોઈએ ને રિઝલ્ટ? સારું. કોણે કેટલી ચીટ લગાવી છે એ તમે નિશાની કરી છે ને? હા, ચાલો આમ સાઈડ પર ખસી જવું જોઈએ. બધા આપણે હવે જોઈ લઈએ ચાર્ટ્સમાં. ઓકે, અહીંયા આગળ નાના કદના ઉદ્યોગ, કૃષિ આધારિત, સમુદ્ર આધારિત, સહકારી ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર, ગૃહ ઉદ્યોગ, સાર્વજનિક ક્ષેત્ર, ટચુકડા ઉદ્યોગ અને અહીંયા આગળ છે પશુ આધારિત. પછી કયા છે? મધ્યમ કદના. હા, પછી ખનિજ આધારિત. ખાનગી ક્ષેત્ર. વન આધારિત. ઓકે, મોટા કદના ઉદ્યોગ. ઓકે, સરસ. બાળ મિત્રો, તમે લગાવી દીધું ને? હા. હવે આપણે રિઝલ્ટ જોવાનું છે અને એ રિઝલ્ટ જોતી વખતે તમારા કેટલા સાચા છે એ આપણે જોવાનું છે. તો કાઉન્ટ કરી લઈએ, આપણે ગણતરી કરી લઈએ. હા, ઓકે. મિત્રો, દિયાબેનની જે ટીમ છે, બરાબર ને દિયાબેન? હા, તમારી જે ટીમ છે એમણે કેટલા લગાવ્યા છે અહીંયા આગળ? 25. અને જે સોનલબેનની ટીમ છે, બી ટીમ, એમણે કેટલા લગાવ્યા છે? 14. પણ એમાંથી સાચા કેટલા છે તેની ગણતરી કરવી પડશે ને? હા, તો આપણે ગણતરી કરી. રિઝલ્ટ આવી ગયું છે. જાણી લીધું રિઝલ્ટ? હા. સોનલબેનની ટીમના 14 ચિપકાવેલા હતા ને? હા. એમાંથી કેટલા ખોટા પડ્યા છે?
2 ખોટા પડ્યા છે એટલે ટોટલ સ્કોર કેટલો થાય છે 12. અને દિયાબેનની જે ટીમ છે એમણે કેટલા ચોંટાડેલા હતા અહીંયા આગળ 25. એમાંથી કેટલા સાચા છે? સાચા કેટલા છે? 24. એટલે 1 ખોટું છે. તો દિયાબેનની ટીમ માટે આપણે જોરદાર તાળીઓ વગાડીશું અને એમને આપણે સન્માન આપીશું, 3 તાળીનું માન આપીશું. ઓકે, તો મિત્રો આ એક પ્રવૃત્તિ દ્વારા તમને ખબર પડી ગઈ ને? હા, હવે યાદ રહેશે ને કાયમ માટે? હા, તો યાદ રાખજો કે ઉદ્યોગોના વર્ગીકરણ આ રીતે આપણે પરીક્ષામાં પૂછાશે તો આવડશે ને? હા, ઓકે, સરસ, થેન્ક યુ.